નમસ્કાર મેટ્રો 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। વાત કરીએ રાજકોટની। રાજકોટના મૌલાના મુફ્તી સલમાનને જેલ ખાતે લાવવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાં મૌલાનાને લાવવામાં આવ્યો। જૂનાગઢ એલસીબીની ટીમ દ્વારા રાજકોટ તેને લાવવામાં આવ્યો છે। મૌલાનાએ જે રીતે ભડકાઉ ભાષણ કર્યું હતું તેને લઈને ન્યાયતંત્ર દ્વારા તેને જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કચ્છ પોલીસ સંભાળશે કબજો। આવતીકાલે ભચાઉ કોર્ટ ખાતે તેને રજૂ કરવામાં આવશે। રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે મૌલાનાએ ભડકાઉ ભાષણ કર્યું હતું તેને લઈને કચ્છ પોલીસ રાજકોટ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે। રાજકોટ જિલ્લા મધ્યસ્થ ખાતે તેને લાવવામાં આવ્યો છે। મૌલાનાને રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવશે। ત્યારબાદ કચ્છ પોલીસ તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે। મૌલાના મુફ્તી સલમાન અઝહરની ને લાવવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે તેને લાવવામાં આવ્યો છે। ત્યારે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, જણાવો કે જે રીતે રાજકોટ ખાતે મૌલાના મુફ્તી અઝહરને લાવવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો અને શું આગળ કાર્યવાહી થશે? વિશાલ, આપને હું અપડેટ આપી દઉં। મૌલાના મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે લેવામાં આવ્યો। આ સાથે કહી શકાય કે તેનું જે મધ્યસ્થ જેલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું અને હાલ તે જે મૌલાના અઝહરી છે તેને જે કચ્છ પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે। એટલે કે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી કબજો કચ્છ પોલીસે લીધો છે। આવતીકાલે ભચાઉ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી શકે છે। આ પ્રકારની ક્યાંક માહિતી હાલ મળી રહી છે। રિમાન્ડની માંગણી અર્થે કોર્ટ રજૂ કરવામાં આવશે। ચોક્કસથી કચ્છ પોલીસે રાજકોટ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો છે। એટલે કે આ મામલે હાલ અત્યારે પોલીસ ક્યાંક હાલ અત્યારે જે અઝહરીને કચ્છ લઈ જશે। એટલે કે જૂનાગઢ એલસીબીની જે ટીમ દ્વારા તે રાજકોટ પહેલા લેવામાં આવ્યો હતો। એટલે કે હાલ જેની જે કાર્યવાહી છે તે અત્યારે થઈ રહી છે અને કે જે કચ્છ પોલીસ છે તેને મૌલાના અઝહરીનો કબજો લીધો છે અને આવતીકાલે ક્યાંક ભચાઉ કોર્ટ ખાતે તેને રજૂ કરવામાં આવી શકે છે। જી વિશાલ। ચોક્કસથી ધ્રુવ, પણ જે રીતે મૌલાના મુફ્તીને અત્યારે હાલમાં રાજકોટ જે મધ્યસ્થ જેલમાં લાવવામાં આવ્યો છે, પણ જે રીતે તેની સામેના આરોપો છે, મૌલાના મુફ્તીએ શું વિવાદાસ્પદ ભાષણ કર્યું હતું અને તેનું જે બેકગ્રાઉન્ડ છે તે શું છે? ચોક્કસથી વિશાલ, જે મૌલાના જે મુફ્તી સલમાન અઝહરી છે તે મુંબઈ એના રહેવાસી છે। તે ક્યાંક એક ધાર્મિક લાગણીને તેઓએ ઠેસ પહોંચાડી હતી। ખાસ તો જૂનાગઢના તેમણે જે સભા કરી હતી કે એ સભા પહેલા પણ કચ્છના સામાખિયાળી ખાતે તેને સભા કરી હતી। એટલે આ વિવાદથી પહેલાથી જ ઘેરાયેલા છે મૌલાના અઝહરી અને આ પહેલા પણ કહી શકાય કે કર્ણાટક ખાતે પણ અનેક આવા જે વિવાદો છે તે આવી ચૂક્યા છે। એની સામે જે ફરિયાદ છે તે પણ નોંધાણી છે। ગઈકાલની જ વાત કરવામાં આવે તો જે કાનપુરના જે સૂફી એસોસિએશનના એક અધ્યક્ષ છે તેમના તરફથી પણ એક પ્રતિક્રિયા આવી હતી કે મૌલાના અઝહરી છે તે આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના જે ભડકાઉ ભાષણ આપી ચૂક્યા છે। ખાસ તો ભારત વિરોધી તેઓ ભાષણ આપ્યા છે। એટલે કે ચોક્કસથી આ મૌલાના જે અઝહરી છે તે રાષ્ટ્રવાદ સાથે કોઈ પણ પ્રકારનો તેનો નાતો નથી। માત્ર ને માત્ર ક્યાંક યુવકોને જે ભડકાવવાની કોશિશ જે મૌલાના કરી રહ્યા છે ને આના વિરુદ્ધ કડકમાં કડક ક્યાંક કાર્યવાહી થાય એ પ્રકારની પણ તેઓએ ખાસ ભારત સરકાર પાસેથી માંગણી કરી। આ સાથે ગુજરાત સરકારને પણ તેને પત્ર લખીને માંગણી કરી છે। એટલે આવા અનેક જે સંસ્થાઓ છે કે જેઓને ખબર છે કે સલમાન અઝહરી કઈ પ્રકારનું વ્યક્તિત્વ છે, ખાસ તો તેની તપાસ પણ થવી જોઈએ। પાકિસ્તાન સાથેના તેના કનેક્શન પણ છે અને તેને લઈને પણ તપાસ થવી જોઈએ। આવી પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ અત્યારે મળી રહી છે। ચોક્કસથી આ સલમાન અઝહરી છે તે દેશના નવયુવાનોને ક્યાંક તેના વિરુદ્ધ દેશ વિરુદ્ધ ઝેર ફેલાવવાની કોશિશ છે તે કરી રહ્યો છે અને આ જ કોશિશમાં ક્યાંક એટીએસની પણ ખૂબ સારી ભૂમિકા રહી। એટીએસ દ્વારા તેની જે અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ કહી શકાય કે ધરપકડ થઈ, જે અત્યારે કોર્ટ પ્રોસિજર ચાલે છે। એટલે કે ચોક્કસથી સરકાર પણ ખૂબ જ આવા જે વ્યક્તિત્વ હોય છે કે જે દેશ વિરુદ્ધ એટલે કે રાષ્ટ્રવાદ વિરુદ્ધ ક્યાંક લોકોને ભડકાવવાની કોશિશ કરે છે, સરકાર
ક્યાંક ને ક્યાંક આવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા માટે હાલ અત્યારે સક્ષમ છે. ચોક્કસથી મૌલાના સલમાન અઝહરી છે તે ગઝવાએ હિન્દ ના એજન્ડાને વધારી રહ્યા છે. આ પ્રકારની પણ પ્રતિક્રિયા હાલ મળી રહી છે. જી ધ્રુવ, એક છેલ્લો સવાલ કે જે રીતે અત્યારે હાલમાં મૌલાના અઝહર જે છે તેને અત્યારે હાલમાં કચ્છ પોલીસે હવાલો તો લઈ લીધો છે, પરંતુ જે રીતે તેનું કનેક્શન છે, પૂછપરછ દરમિયાન જે હકીકત અને પુરાવા બહાર નીકળ્યા છે તે શું નીકળ્યા છે અને આગળ કચ્છમાં શું કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી કચ્છ પોલીસે તેનો કબજો લીધો છે. હવે પણ ક્યાંક કહી શકાય કે કબજા લીધા બાદ આવતીકાલે ભચાઉ કોર્ટમાં તેને રજૂ કરી દેવામાં આવશે. એટલે કે ત્યાં પણ ક્યાંક કોર્ટ ટ્રાયલ ચાલશે. ચોક્કસથી આ વચ્ચે અનેક જે પુરાવા છે તે પોલીસ એકત્ર કરી રહી છે. આ સાથે મુંબઈમાં કઈ પ્રકારની તેની એક્ટિવિટી રહી છે, ખાસ તો જે કર્ણાટક અને જે બેંગ્લોર છે, મેંગ્લોર છે, તેના તે જે પોલીસ છે તેની સાથે પણ ક્યાંક ગુજરાત પોલીસ, એટીએસ અને ખાસ તો મુંબઈ પોલીસ સંપર્કમાં છે. એટલે જે ફરિયાદ જે કહી શકાય કે કર્ણાટકમાં જે ફરિયાદ નોંધાણી છે તેના આધારે પણ કહી શકાય કે આ તમામે તમામ આનો જે ટ્રાયલ છે તે ચાલશે. એટલે કે કાર્યવાહી ક્યાંક કડકમાં કડક થશે. એક દાખલો બેસાડવાની ક્યાંક સરકાર, કેન્દ્ર સરકાર પણ આમાં એક બેસાડવાની કોશિશ કરશે, કારણ કે આ પ્રકારના જે અનેક આવા જે સૂફી જે આવા જે મૌલાના છે તે ક્યાંક લોકોને ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી બીજા જે સૂફી ખાનકા એસોસિએશનના જે અધ્યક્ષ છે તેઓએ પણ માંગણી કરી છે. એટલે કે એકોએક જગ્યાએ, કારણ કે સમગ્ર ભારતમાં આ જે મૌલાના અઝહરી ક્યાંક પોતાનો પ્રવાસ કરે છે અને આવા ચોક્કસથી એટલે કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી જે પકડાયો છે તેને અત્યારે હાલમાં કચ્છના હવાલે કરાયો છે. કચ્છ પોલીસ તેને લઈ જઈ અને કાલે ભચાઉ કોર્ટમાં રજૂ તો કરશે જ, પરંતુ જે રીતે આવો મૌલાના કે જે મૌલાનાની આડમાં જે લોકોને અને યુવાનોને ભડકાવવાની કોશિશ કરે છે, દેશ વિરોધી કૃત્ય કરે છે, તેની સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે અને મૌલાનાનો સમગ્ર ઇતિહાસ મેળવી અને જે રીતે તે આજે જે એસોસિએશન ચલાવતો હતો અને જે તેણે સંગઠન ઊભું કર્યું હતું તેને લઈને તે સંગઠનને ધ્વસ્ત કરવા માટે અને રાજ્ય વિરોધી, દેશ વિરોધી પ્રવૃત્તિને ખતમ કરવા માટે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ. ચૂંટણી પહેલા જ પીઆઈ કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા, કચ્છ, અમરેલી અને ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈની બદલીના આદેશ કરાયા છે. અલગ અલગ જિલ્લાઓના 4 પીઆઈની એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી કરાઈ છે. 15 પીઆઈની જિલ્લાઓ અને પોલીસ ભવનમાં અલગ અલગ વિભાગમાં બદલી કરવામાં આવી છે. ગાંધીનગરથી બદલીના આદેશ. જે રીતે ગાંધીનગર પોલીસ ભવનથી રાજ્યના 19 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ થયા છે, તેમાં ચૂંટણી પહેલા જ 19 પીઆઈ કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલી કરાઈ છે. સાબરકાંઠા, કચ્છ, અમરેલી, આઈબી અને એસીબીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ થયા છે. અલગ અલગ જિલ્લામાં પીઆઈની બદલીના આદેશ. ચૂંટણી પહેલા બદલીની જે કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે. સમગ્ર પોલીસ જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે, કારણ કે હવે આગામી સમયમાં મોટા અધિકારીઓની બદલીના પણ એંધાણ આવી રહ્યા છે. રાજ્યના 19 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ. ચૂંટણી પહેલા જ 19 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જાહેર કરાયા છે. અત્યારે હાલમાં જે બદલી કરવામાં આવી છે તેમાં 15 પીઆઈની જિલ્લાઓમાં બદલી કરાઈ છે. ત્યારે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ. ઉજ્જવલ, જણાવો કે જે રીતે એક તરફ ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે બીજી તરફ ગાંધીનગર પોલીસ ભવનથી 15 પીઆઈની બદલીના આદેશ થયા છે. શું છે સમગ્ર મામલો? વિશાલ, આપને ખાસ જણાવી દઉં કે હવે લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા નિયમ અનુસાર બદલીનો દોર ચલાવવો પડતો હોય છે, જેના અનુસંધાનમાં આઈપીએસની બદલીઓ આવે તે પહેલા જ 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરી નાખવામાં આવી છે. ખાસ કરીને અલગ અલગ જિલ્લાના 4 પોલીસ ઇન્સ્પેક્ટરોની એસીબીમાં એટલે કે લાંચ રૂશ્વત વિરોધી દળની અંદર
બદલી કરવામાં આવી છે. બાકીના અન્યને અલગ અલગ જિલ્લા અને કેટલાકને પોલીસ ભવનમાં બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓની આ બદલી અત્યારે ચર્ચાના એરર છે. ટૂંક સમયની અંદર બીજી બદલીનો દોર પણ આવશે અને ગણતરીના દિવસોની અંદર આઈપીએસ અધિકારીઓની બદલીની પણ રાહ જોવાઈ રહી છે. વિશાલ, ચોક્કસથી આભાર. તો આ તમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ કે જેમણે જણાવ્યું કે બદલીના આદેશ થયા છે ને ઇલેક્શન લગરી જે રીતે બદલીઓ છે તે હવે આગળના સમયમાં પણ વધુ બદલીઓ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં વધુ એક મારામારીનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં મારામારીના વિડીયોને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. રાજકોટની અંદર યાજ્ઞિક રોડ પર ગાડી અથડાવવાના સામાન્ય બાબતમાં ઝઘડો થયો અને મારામારી શરૂ થઈ. મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આવારા તત્વોએ જાહેર રોડ પર વૃદ્ધ સાથે મારામારી કરી હોવાના ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર મામલાને લઈને હવે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. આપ જોઈ રહ્યા છો ફૂટેજ કે જ્યાં માત્ર સામાન્ય ગાડી અથડાવવાના બાબતે તકરાર શરૂ થઈ અને એક વૃદ્ધ સાથે અસામાજિક તત્વોએ મારામારી શરૂ કરી. રાજકોટમાં વધુ એક જાહેરમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેને લઈને હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે. આપ જોઈ રહ્યા છો કે એક આધેડ વયની વ્યક્તિ સાથે યુવકોએ મારામારી કરી. મારામારીના સમગ્ર ઘટનાના રસ્તા પર લાગેલા સીસીટીવીના ફૂટેજ કેમેરામાં કેદ થયા અને તેને લઈને હવે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં બાળકોના કુપોષણ અંગેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં 5 લાખથી વધુ બાળકો કુપોષિત છે. ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ડબલ એન્જિન સરકારમાં સરકારના લોકો અને મળતિયા પોષિત બન્યા અને બાળકો કુપોષિત થયા છે. સરકાર દ્વારા કવાયેલા કરોડોના બજેટની રકમ સરકારમાં બેઠેલા લોકો અને મળતિયાઓનું કુપોષણ દૂર કરવામાં વપરાય છે. અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે. એનો સ્પષ્ટ મતલબ છે કે 2 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા 4 ગણી વધીને 5,70,000 થાય છે. વાત કરીએ ગુજરાતમાં કિલકારી અને આશા મોબાઈલ એકેડેમીની લોન્ચ કરવામાં આવી છે, જેમાં દ્વારા સગર્ભા માતાને તેના ગર્ભાધાનથી બાળકના જન્મ પછીના 1 વર્ષના સમયગાળા માટે માતાને રાખવાની કાળજી અને બાળકોના રસીકરણ માટેનું તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે. અમદાવાદ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે આ કેમ્પનું આયોજન અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલના સંયુક્ત પ્રતિનિધિથી 33 જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું. અને માન્ય નરેન્દ્રભાઈએ ફિટ ઇન્ડિયા જો આપણે કરવું હોય તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જરૂરી છે અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને જે પણ સરકારી યોજના આ વખતે ઇન્ટ્રીમ છતાં પણ એની અંદર બહેનો માટે સર્વાઇકલ કેન્સર માટેની રસી સાહેબે ફ્રી કરી દીધી. ગુજરાતના અમે 33 જિલ્લા અને 8 મહાનગરોમાં એક અલગ જાતનો મેડિકલ કેમ્પ કર્યો છે, જેમાં મેડિકલ કેમ્પના જે લાભ લેવાની બહેનો છે, અનુસૂચિત જાતિ મોરચાની બહેનો છે અને જે સેવા આપવાના જે બહેનો છે એ પણ ડૉક્ટર બહેનો એ બધી ફિમેલ બહેનો જ છે.
અમે આ વખતે પહેલી વખત એવું કર્યું છે કે ગુજરાતમાં 20થી પણ વધારે સ્થળમાં પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, બોન મિનરલ ડેન્સિટીનો ટેસ્ટ અને જે જરૂરિયાતવાળી બહેનો છે એ લોકોને મેમોગ્રાફી, ECG અને 17થી પણ વધારે ડિપાર્ટમેન્ટ આ જ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. રામ ભક્તો માટે જે રીતે રામ મંદિરમાં રામલલ્લાના દર્શન માટે ખાસ અમદાવાદથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરાશે. રામલલ્લાના દર્શન કરવા માટે હવે અમદાવાદથી સીધા જ અયોધ્યા જઈ શકાશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરત અમદાવાદીઓને અયોધ્યાના રામ મંદિર દર્શન માટે આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રામ ભક્તો માટે અમદાવાદથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેન ચાલુ કરવામાં આવશે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જીએસટી રેડને લઈને જે રીતે જીએસટીના દરોડા પડ્યા છે તેમાં વડોદરા, ડભોઈ, રાજસ્થાન માર્બલમાં જીએસટીની રેડ યથાવત જોવા મળી રહી છે. વડોદરાના ડભોઈમાં 3 વાગ્યાથી સેન્ટ્રલ જીએસટી વિભાગના કર્મચારીઓને કામગીરી શરૂ કરાઈ છે. હજી સુધી આ રેડની કામગીરી ચાલી રહી છે. તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે ડભોઈના મોટા વેપારીઓ શેઠ સંપતલાલ ત્યાં રેડ કરાઈ છે. 6 કલાકથી ચાલી રહેલી તપાસમાં કાર્યવાહીનો તરખાટ શરૂ થયો છે. મોટા પ્રમાણમાં જીએસટીના અધિકારીઓ અને સાથે જ સુરક્ષા કર્મીઓ દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરાઈ છે. રેડને પગલે સમગ્ર વિસ્તારની અંદર ફફડાટ શરૂ થયો છે ત્યારે વેપારી આલમની અંદર ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હજી સુધી ચાલી રહેલી તપાસની અંદર મોટા પ્રમાણમાં અપ્રમાણિત મિલકતો સામે આવે અને જીએસટી ચોરી પકડાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર. જણાવો કે જે રીતે છેલ્લા 6 કલાકથી જીએસટીની રેડ ડભોઈના રાજસ્થાન માર્બલમાં ચાલી રહી છે, શું છે સમગ્ર માહિતી? ડભોઈ GIDC ખાતે રાજસ્થાન કોટા માર્બલની ફેક્ટરી આવેલી છે, જેના સંપતલાલ શેઠ એક મોટા ધનિક વેપારી તરીકે ડભોઈમાં ઓળખાય છે. ત્યાં છેલ્લા 6 થી 7 કલાક ઉપરાંત હાલ સેન્ટ્રલ જીએસટીની ટીમ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. 6 કલાક ઉપરાંત અહીંયા જે ટીમ છે તે કાર્યવાહી કરી રહી છે. તદુપરાંત મેઇન ગેટને લોક કરી દેવામાં આવ્યો છે, ત્યાંથી કોઈને અવરજવર કરવા દેવામાં આવી રહી નથી. હાલ તો 6 થી કલાક વધારે થઈ ગયા છે. જીએસટી વિભાગના હાલ દરોડા અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો વધુ વિગતો જ્યારે ઓપરેશન પૂરું થશે ત્યારે જ ખબર આવશે કે કઈ હાલતમાં કેટલી જીએસટીની ચોરી થઈ છે કે કેમ. ચોક્કસ સીધો આભાર. આ છે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર, જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં છેલ્લા 6 કલાકથી રેડ ચાલી રહી છે. ખાસ કરીને ડભોઈમાં જે શેઠ સંપતલાલ છે, જે મોટું નામ ધરાવે છે, તેવા રાજસ્થાન માર્બલના ત્યાં અત્યારે જીએસટીના દરોડા પડ્યા છે અને તેની કાર્યવાહી તેજ કરાઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે રાજકોટથી. રાજકોટમાં યુવક દ્વારા આસ્થાને ઠેસ પહોંચાડાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. રાજકોટમાં યુવકોએ કર્યું છે આસ્થાને ઠેસ પહોંચાડતું કૃત્ય, જેમાં ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કરનાર યુવકો સામે ક્યાંક ને ક્યાંક ટીકા વરસાવવામાં આવી રહી છે. શહેરના રામનાથ મહાદેવ મંદિર પર ચડીને તે લોકોએ દારૂની એક્ટિંગ કરીને વિડીયો બનાવ્યો છે. 3 યુવકોને મંદિર પર ચડી રીલ બનાવી પોસ્ટ પણ કરી હતી. યુવાનો દ્વારા બનાવવામાં આવેલા રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રાજકોટ પોલીસે રીલ્સ બનાવનાર યુવકોની શોધખોળ હાથ ધરી છે. યુવકો દ્વારા ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. વડોદરામાં બનેલી હરણી બોટ દુર્ઘટના મામલે પોલીસ દ્વારા વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બંને આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા. આ ઘટનામાં વધુ 2 આરોપીઓ ઝડપાતા આરોપીઓની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. ત્યારે હજુ પણ 4 આરોપીઓ ફરાર છે, જેને લઈને પોલીસની ટીમ ફરાર આરોપીઓને શોધખોળ કરવા માટે કાર્યરત છે. ખાતે જે દુર્ઘટના બનેલ હતી
તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે. આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મીલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરના કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાન વિસ્તારની અંદર હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાની બાબતે ડીસીપી ઝોન 4ના પન્ના મોમાયાએ નિવેદન આપ્યું છે કે આ હત્યામાં 4 સાક્ષીઓની પૂછપરછ તેમજ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. હત્યાનો આરોપી લઝાર અકબર નબી પઠાણે કહ્યું છે કે આ હત્યા કરી હોવાની હતી અને વ્યક્તિ રિક્ષા ચાલકનો ધંધો કરે છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આજે સવારે કારેલીબાગ પોલીસ સ્ટેશનની નજીક આવેલું કાસમ આટલા કબ્રસ્તાન વિસ્તાર છે. ત્યાં એક વ્યક્તિ નામે મોહમ્મદ નજીમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી. હત્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગયેલ હતી અને એફએસએલની ટીમ બોલાવી એનું પોસ્ટમોર્ટમ કરી અને હાલમાં એની તપાસ આરોપી તરફે તપાસ ચાલુ કરવામાં આવેલી. બનાવને નજરે જોનાર સાક્ષીઓ અમને મળી આવેલા છે. એ સાક્ષીઓની પૂછપરછ તેમજ તે સમયે મળેલા ફૂટેજ સીસીટીવી ફૂટેજ આધારે અમે આરોપી ઓળખી કાઢેલો છે. આરોપી છે ગુલઝાર અકબર નબી પઠાણ, ઉંમર વર્ષ 35. ત્યાં આ મરણ જનાના ઘરથી 100 મીટર દૂર જ રહેઠાણ છે એનું અને આ બંને એકબીજાને જાણતા હતા. જૂનાગઢ પોલીસ તોડકાંડ આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા એટીએસ દ્વારા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પણ જૂનાગઢ કોર્ટે વધુ રિમાન્ડની માંગણીને નામંજૂર કરવામાં આવી. તોડકાંડના માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ભટ્ટ સાહેબને એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા હતા, જેમાં 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી અને 4 દિવસના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે આપેલા હતા. આજે 4 દિવસ પૂર્ણ થતાં વધુ તપાસના કામે કોઈ જરૂરિયાત ન હોય તેથી આજે તરલ ભટ્ટ સાહેબને એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે મોકલેલ છે. એટલે આજથી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. કોઈ દલીલ, કારણ કે એટીએસની દલીલની જરૂરિયાત નહોતી, કારણ કે રિમાન્ડ રિપોર્ટ કોઈ હતો નહીં. રિમાન્ડ રિપોર્ટ ના હોય એટલે આપણે સમજી શકીએ કે વધુ તપાસની કોઈ જરૂરિયાત રહેતી નથી. વાત કરીએ વડોદરાની. વડોદરાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈને જ્વેલર્સને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં જ્વેલર્સ દુકાનદારને ગોંદી રાખી માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે. આજે પાદરાના ધારાસભ્યના મોટા ભાઈ છે, એમને મને એમની ઓફિસમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો છે. મને પટાવી પૂછતાની દીપેનભાઈ ભટ્ટ લઈ ગયા હતા અને ત્યારબાદ મને સમાધાન કરવાની વાતે થઈને અમારે જે ગઈકાલે એમની જોડે જે વાતચીત થઈ હતી મારા કારીગરના પ્રશ્નને લઈને એ વાટે થઈને એમને મને ગાળો દીધી. મેં એમને સામે ગાળો દીધી હતી, એ હું સ્વીકારું છું, પણ એમાં ઢોર માર મારવાની જરૂર ન હતી. મને એવી આશા રાખું છું તમારી પાસેથી કે મને ન્યાય મળે. પહેલા કોઈ અદાવત કે કોઈ જાતની અદાવત નથી. અને મહિના પહેલાં પણ મને ઢોર માર માર્યો હતો, ત્યારે પણ ખાલી મેં ફક્ત એમની જોડે નથી મેટર, બીજા જોડે હતી અને તે વખતે પણ એ મારી જોડે સામેથી ઉગ્ર રીતે વાત કરીને મને અપશબ્દ વાપર્યા હતા. એને કોઈ માર મારવાનો નથી આવ્યો. મને ગાળો બોલે તો રાતે એના ભાઈબંધને દીપેનને મેં ફોન કર્યો હતો કે ભાઈ એને ક્યાં પીન મને ગાળો ના બોલે. દીપેને કીધું કે હવે ગાળો નહીં બોલે, હું એને કહી દઉં છું. ત્યાર પછી બી વારંવાર મને ફોન કર્યા છે. મને 38 જેટલા ફોન કર્યા છે, કેટલા મિસ કોલ થયા છે મારામાં, મેં એના ફોન નથી ઉપાડ્યા. એને મને મા બાપ સામેની ગાળો દીધી છે, બીજી કોઈ વાત છે નહીં. કોઈ ઢોર માર મારવામાં નથી આવ્યો. આખી વાત વાહિયાત છે. મારો નાનો ભાઈ ધારાસભ્ય છે, એને બદનામ ચૈતન્યસિંહ ઝાલાને બદનામ કરવા માટે થઈને આખું ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ કોઈનો દોરી સંચારો એવું મને લાગી રહ્યું છે. અમદાવાદના પોલીસે 20 વર્ષ જૂના વાહન, દાગીના અને મુદ્દામાલ લોકોને પરત કર્યો છે. વિવિધ ગુનાઓમાં કબજે લીધેલા વાહનો તેમજ બિનવારસી મળેલા વાહનોને પોલીસે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા બિનવારસી 684 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી છે. સાથે સાથે 400 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. તેમજ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. હાલ જેમાં દેશી અને વિદેશી દારૂ મળીને જે રીતે અત્યારે હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 8 કરોડથી વધુ દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેનો અત્યારે હાલમાં નાશ કરાયો છે અને એક પ્રક્રિયા હાથ ધરાઈ છે. 5.5 લાખથી ઉપર બોટલો, 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ, જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8 કરોડ 15 લાખથી ઉપર. બાકી
હરાજી જે કર્યા છે, વાહનો તમે જોતા હશો કે મોટરસાઇકલો પડી છે, જૂના જૂના 4 વ્હીલર પડ્યા છે, 684 વાહનોની હરાજી કરી. આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય, કોર્ટ કહે છે કે આ મુદ્દામાલને તમે પરત આપો. એમાં જે વાહનો છે 1372 વાહનો, 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે. આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય, દાગીના કે બીજા મુદ્દામાલ હોય, એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 1200 બેડ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વાર આગળ એક પારણું મૂકવામાં આવ્યું છે. સમાજમાં મુશ્કેલી પરિસ્થિતિઓમાં જન્મનાર બાળકને કચરાપેટી, ઝાડીઓ કે અવાવરૂ જગ્યામાં મૂકવા જાય તે હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા હોય તો આ 1200 બેડ ઇમરજન્સીની બહાર મૂકેલા પારણામાં મૂકી સાથે રહેલા ભેદ દબાવવાનું રહેશે. આ બેલ દબાઈને બાળકને મૂકવાનું રહેશે. આ રીતે બાળકને પારણામાં મૂકનારની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. આ રીતે ત્યાં જ તજી દીધેલા બાળકોને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજતપૂર્ણ ઉછેર કરવામાં આવશે. ટ્રાયક પાસે સિવિલ હોસ્પિટલમાં આજે ત્યજી દીધેલા બાળકો માટે પારણું મૂકવામાં આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની એક ખૂબ જ સુંદર લાઈન છે, જે જન્મે તે જીવે અને જે જીવે તે તંદુરસ્ત જીવે. આ પારણું મૂકવાનું એકમાત્ર કારણ છે કે ઘણી બધી વખત અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે. એ અવાવરૂ જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તાળમાં મળી આવે કે પછી એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ત્યજી દીધે કચરાપેટીમાં. આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે. આવું ન કરશો. જ્યારે પણ આપને આપના બાળકને ત્યજી દેવું છે હંમેશા માટે, તો સિવિલ હોસ્પિટલના ટ્રાયક પાસે આવો. તમે ફેંકશો નહીં, અમને આપજો. ગુજરાત સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રયોગની વાત કરવામાં આવે જે રીતે બાળકોને લોકો ફેંકી દેતા હતા, જે બાળકો કચરામાં મળતા હતા, તે બાળકોને હવે જે માતા પિતા છે તેમને ફેંકવાની જરૂર નથી. કારણ કે એવા બાળકોને જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસ તौर पे વાત કરવામાં આવે 1200 બેડમાં જે છે તે બાળકોમાં મૂકી જાય, તેમની ઓળખ પણ બતાવવામાં નહીં આવશે. આપણે તસવીરો બતાવીશું કે જે બાળકોને મૂકી જશે અને સાથે અંદરના દ્રશ્યો બતાવીશું કે જે 1200 બેડ પાસે જે મૂકેલો એક ઝૂલા છે ત્યાં કોઈ નવજાત શિશુ જે લોકો ફેંકી દેતા હતા અને સાથે કહી શકાય જે રીતે બાળકોને સ્થિતિ ગંભીર રહેતી હતી તેને લઈને જે છે સિવિલ હોસ્પિટલ તેમની ઓળખ જે છે બતાવશે નહીં. સાથે વાત કરવામાં આવે જે સમાજમાં જે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો કે જન્મ લેનાર જે બાળકો હતા તે કચરાપેટી કે તો ઝાડીઓમાં અવારનવાર જોવા મળતા હતા. સમાજમાં અનેક પ્રકારની જે છે તે કહી શકાય તે વિજ્ઞપ્તિ ફેલાવવામાં આવતી હતી. સાથે આપણે તસવીરો બતાવીશું કે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કેબિન ઊભા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સાથે સાથે કહી શકાય કે નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. તમે ફેંકશો નહીં, અમને આપજો. કારણ કે જે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી દ્વારા જે છે નવી પહેલ અને સાથે તેમની અપીલ પણ છે કે બાળકોને ફેંકતા નહીં અને બાળકોને ફેંક્યા વગર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તમે આપજો. અમે તેમની સારવાર કરીશું અને સારવાર કર્યા પછી તેમને બાળકને બાલ વિભાગ પણ સોંપવામાં આવશે. કેમેરામેન રાહુલના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.